ઈડર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ ન લેવાતા ભોગ બનનાર મહિલા અને તેનું પરિવારજનોએ ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય અને આઈજી ઓફિસના દ્વાર ખખડાવ્યા હતા। ઈડર તાલુકાના એક ગામમાં મહિલાના ઘરે કોઈ ન હતું તે સમય દરમિયાન ગામના જ એક ઈસમે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું। ત્યારે મહિલાએ પોતાના પરિવારજનોને આ સમગ્ર મામલે વાત કરી હતી અને તે પરિવારજનો સાથે મોડી રાત્રે ગત શનિવારના રોજ ઈડર પોલીસ સ્ટેશન પહોંચી હતી। જો કે ઈડર પોલીસે શનિવાર અને રવિવારની રજા હોવાનું જણાવી અને આ લોકોને સોમવારે બોલાવ્યા હતા અને સોમવારે મહિલાએ કરેલા આક્ષેપ મુજબ તેમની ફરિયાદ લેવાઈ ન હતી। ત્યારે થાકીને આ લોકો ગાંધીનગર પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી કાર્યાલય તથા આઈજી ઓફિસમાં લેખિતમાં પોતાની પોલીસ ફરિયાદ લેવાય અને તેમને ન્યાય મળે તે માટેની માંગણી કરી હતી। જો કે ત્યાંથી પણ તેમને ઈડર પોલીસ સ્ટેશન જવાની સૂચના આપવામાં આવી હતી। ત્યારે હાલમાં દુષ્કર્મની ભોગ બનેલી મહિલા અને તેનો પરિવાર ન્યાય માટે ધક્કે ચડ્યો છે। કાગળમાં જુઓ કાકા બે બોલતા હોય તો આપણને વધુ નથી પણ કોઈની આઈડેન્ટિફિકેશન જાહેર થાય નહીં નિયમ અને અરજીમાં નામ ના આવશે એટલે કોઈ મેવાના આરોપીનું હે તો ચાલે પણ આ બંધનું નામ વિડિયો લીધી દેવાના હા દેખાતા યા ફોટા મોટા લીધા છે ને આઈજી ઓફિસ જ્યાં એવા લેટ વાત થઈ લેટ હોય ત્યાંથી હું કીધું તમારે એમને સાહેબને મળે કઈ અહીંયા હતા એમને ફોન તરત પેલા ગયા એટલે વાત કરી કાર્યમાં થયું છે एक साइड एंगल भी काफी है जीवन ખરો ખરો તમારી અરજી આપી હતી કોણ હતી પોલીસ વાળા એ આકારની સહી કરેલી સર ઓછી કોપી એપ્લિકેશન નો ટાઈમ અમે કેટલા વાગે જતા અને જે જવાબ આપે બસ લોબી કશું નહીં કે મને ખ્યાલ નથી જે જવાબ આપે લે। વેસ્ટ ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા।